કલ્પના કરો, એક 24 વર્ષની યુવતી જેને ટ્રેકિંગનો ખૂબ શોખ હતો, ઘરેથી મિત્રો સાથે ટ્રેકિંગ પર જવાની વાત કરીને નીકળે, પણ પછી અચાનક એવી રીતે ગાયબ થઈ જાય કે આખા વિસ્તારમાં રહસ્ય ફેલાઈ જાય અને પછી લોકો કહેવા લાગે કદાચ તેને પરીઓ લઈ ગઈ હશે. હા, તમે સાચું સાંભળ્યું. આ છે ઉત્તરાખંડની રહેવાસી બબીતા પાંડેની રહસ્યમય કહાની. 24 વર્ષની બબીતા MBA નો અભ્યાસ કરતી હતી. તેને પહાડો અને ટ્રેકિંગનો ખૂબ શોખ હતો. 25 મેના રોજ બબીતા પોતાની માતાને કહે છે કે હું મારી સહેલીઓ સાથે ટ્રેકિંગ પર જઈ રહી છું. માતાએ પણ મંજૂરી આપી દીધી, પરંતુ હકીકતમાં બબીતા પોતાની સહેલીઓ સાથે નહોતી ગઈ. તે પોતાના બે મિત્રો હરમનપ્રીત અને હરમનપાલ સાથે ટ્રેકિંગ માટે નીકળી હતી. 28 મેના રોજ ત્રણેય ઉત્તરાખંડના દયારા બુગ્યાલ વિસ્તારમાં પહોંચે છે. આ વિસ્તાર ટ્રેકિંગ માટે ખૂબ પ્રખ્યાત માનવામાં આવે છે. ત્રણેય ત્યાં કેમ્પ લગાવે છે, સાંજ પડે છે, બધું સામાન્ય હતું. પરંતુ 29 મેની રાત્રે એક એવી ઘટના બને છે જે પછી બબીતા ફરી ક્યારેય જોવા નથી મળી. રાત્રે તેના બંને મિત્રો દારૂ પીવા લાગે છે. આ જોઈને બબીતા ગુસ્સે થઈ જાય છે. તે કહે છે અહીં ટ્રેકિંગ કરવા આવ્યા છે કે દારૂ પીવા? પણ મિત્રો તેની વાત નથી સાંભળતા. ગુસ્સામાં બબીતા ટેન્ટની બહાર નીકળી જાય છે. તે સમયે તેણે સ્વેટર પહેરેલું હતું, તેનો મોબાઈલ પણ તેની પાસે હતો. ટેન્ટથી થોડે દૂર એક સ્કૂલના બાળકોનો કેમ્પ લાગેલો હતો. તેની નજીક એક ઝાડ નીચે બબીતા જઈને બેસી જાય છે અને પોતાના મોબાઈલમાં ગીતો સાંભળવા લાગે છે. થોડી વાર પછી સ્કૂલ કેમ્પમાંથી એક શિક્ષક બહાર આવે છે અને બબીતાને કહે છે, મેડમ કૃપા કરીને અવાજ થોડો ધીમો રાખો, બાળકો સૂઈ રહ્યા છે. આ છેલ્લી ક્ષણ હતી જ્યારે બબીતા પાંડેને કોઈએ જીવંત જોઈ હતી. આ પછી બબીતા અચાનક ગાયબ થઈ જાય છે. બીજા દિવસે સવારે તેના મિત્રો ઉઠે છે, પણ બબીતા ક્યાંય દેખાતી નથી. તેઓ તેને ફોન કરે છે, પણ ફોન બંધ આવે છે. સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે બબીતાની બેગ અને તેના શૂઝ ટેન્ટની અંદર જ પડેલા હતા. એટલે એવું લાગતું હતું કે તે બહુ દૂર જવાની હતી જ નહીં. મિત્રો આસપાસ શોધખોળ કરે છે, પણ કોઈ પત્તો લાગતો નથી. પહાડી વિસ્તાર હોવાથી જંગલી જાનવરોનો પણ ખતરો હતો. નજીક એક તળાવ પણ હતું, એટલે લોકોના મનમાં અનેક શંકાઓ જન્મવા લાગી. થોડી વાર પછી પોલીસને જાણ કરવામાં આવે છે અને શરૂ થાય છે એક વિશાળ સર્ચ ઓપરેશન. NDRF, SDRF, વન વિભાગ, સ્થાનિક લોકો અને અનુભવી ટ્રેકર્સ બધા મળીને બબીતાને શોધવાનો પ્રયાસ કરે છે. જંગલો ખંગાળી નાખવામાં આવે છે, પહાડીઓ તપાસવામાં આવે છે, તળાવમાં પણ સર્ચ કરવામાં આવે છે. પરંતુ દિવસો પસાર થતા જાય છે અને બબીતાનો કોઈ સુરાગ નથી મળતો. આ દરમિયાન લોકોનું ધ્યાન નજીકના એક સ્થળ તરફ જાય છે જેનું નામ છે પરીઓનો દેશ. સ્થાનિક લોકો તેને પરીઓનું સ્થાન માને છે. વર્ષોથી અહીં અનેક લોકકથાઓ પ્રચલિત છે. લોકો કહે છે કે ઘણા વર્ષો પહેલા એક વ્યક્તિ વાંસળી વગાડતો હતો અને તેની ધૂનથી મંત્રમુગ્ધ થઈને પરીઓ તેને પોતાની સાથે લઈ ગઈ હતી. ત્યારથી આ વિસ્તારને પરીઓનો દેશ કહેવામાં આવે છે. જ્યારે બબીતા ઘણા દિવસો સુધી મળી નહીં, ત્યારે તેની માતાએ એક ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યું. સ્થાનિક માન્યતા મુજબ અનુષ્ઠાન દરમિયાન દેવતા કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે અને પ્રશ્નોના જવાબ આપે છે. આ અનુષ્ઠાન દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો કે બબીતા જીવિત છે અને તે 3 મહિના પછી પરત આવશે. આ વાત સાંભળ્યા પછી સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ. કેટલાક લોકો કહેવા લાગ્યા કે બબીતાને ખરેખર પરીઓ લઈ ગયા છે, જ્યારે કેટલાક લોકો માને છે કે આ માત્ર અંધશ્રદ્ધા છે. હાલ સુધી બબીતા વિશે કોઈ સત્તાવાર પુરાવો મળ્યો નથી. ન તો તેનો મોબાઈલ મળ્યો, iPhone 17 હોવા છતાં પણ ન તો તેનું કોઈ ચોક્કસ લોકેશન મળ્યું અને ન તો તેની સાથે શું બન્યું તેનું સ્પષ્ટ કારણ સામે આવ્યું.